હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર મિત્રો આપણે બ્લાઉઝનું પેપર ઉપર કટિંગ કરતા શીખીશું। ક્લાસ 1 ની અંદર મિત્રો આપણે બ્લાઉઝનું મેઝરમેન્ટ કેવી રીતે લેવું એ શીખ્યા। આજના ક્લાસની અંદર એટલે કે ક્લાસ 2 ની અંદર આપણે પેપર ઉપર કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું, જેની અંદર આપણે માર્જિંગ છે કેવી રીતે લેવાનું છે, સાથે તે આપણે કટોરીનું કટિંગ છે કેવી રીતે કરવાનું છે। આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપીશ, તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ પેપર ઉપર બ્લાઉઝનું કટિંગ। હવે આપણે પેપર છે એ લઈ લીધું છે, ત્યાર પછી હવે આપણે જે આપણું મેઝરમેન્ટ લીધું હતું એ આપણું મેઝરમેન્ટ પણ આવી ગયું છે। મેઝરમેન્ટ હું તમને ફરી વખત બતાવી દઉં। લંબાઈ આપણે આની અંદર 14 ઇંચ રહેવાની છે, શોલ્ડર 10 ઇંચ, શેષ 36 ઇંચ, કમર 28 ઇંચ, આગળનું ગળું 6 ઇંચ, પાછળનું ગળું 10 ઇંચ, સ્લીવ છે આપણી 9 ઇંચ, સ્લીવની ગોળાઈ છે 11.5 ઇંચ। તો આ મેઝરમેન્ટ ઉપર આપણે બ્લાઉઝનું પેપર કટિંગ શીખીશું। હવે આપણે પેપર છે એ આ રીતે લઈ લીધું છે। સૌથી પહેલાં તો આપણે અહીંયા એક નીચેની સાઈડમાં આ રીતે એક લાઈન દોરી લઈશું। તો અહીંયા આપણે આ રીતે એક સૌથી પહેલાં એક લાઈન છે એ આ રીતે આપણે અહીંયા દોરી લેવાની છે। ત્યાર પછી હવે આપણે એક અહીંયા સીધી લાઈન આ રીતે પણ એક અહીંયા દોરી લઈશું। તો આ રીતે આપણે એક અહીંયા એક સીધી લાઈન દોરી લેવાની છે। કમ્પ્લીટ આપણે સૌથી પહેલા એક નીચે લાઈન દોરી, ત્યાર પછી એક આ રીતે આપણે બંને લાઈન છે દોરાઈ ગઈ છે। હવે આપણે લંબાઈનું માપ લઈશું। સૌથી પહેલા આપણે લંબાઈનું માપ લઈ લેવાનું છે। જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે લંબાઈ છે 14 ઇંચ, તો આપણે 1 ઇંચ પ્લસ કરીશું, કેમ કે આપણે માર્જિંગ છે સિલાઈનું માર્જિંગ એડ કરીશું। તો આની અંદર આપણે 15 ઇંચે નિશાન લગાવીશું। જે આપણી લંબાઈ હોય તેનાથી આપણે 1 ઇંચ પ્લસ રાખી અને આપણે લંબાઈનું માપ છે લેવાનું છે। તો આ રીતે આપણે લંબાઈનું માપ લેવાઈ ગયું છે। હવે જ્યાં આપણે લંબાઈનું માપ લીધું છે ત્યાં આ રીતે એક આપણે સીધી લાઈન છે એ આપણે આની અંદર દોરી લઈશું। તો અહીંયાથી આપણે આ રીતે એક સીધી લાઈન અહીંયા દોરી લેવાની છે। તો આ રીતે આપણે એક અહીંયા સીધી લાઈન દોરી લીધી। હવે જ્યાં આપણે સીધી લાઈન દોરી છે ઉપરની સાઈડમાં, હવે આપણે શોલ્ડરનું માપ લઈશું। શોલ્ડર આપણો આની અંદર 10 ઇંચ છે, તો 10ના અડધા કરી લઈશું એટલે કે 5 ઇંચ। તો અહીંયા આપણે 5 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે। હવે આપણું 5 ઇંચે નિશાન છે લાગી ગયું છે। હવે એ જ રીતે અહીંયા થોડોક નીચે ભાગ રાખી અને અહીંયા પણ આપણે 5 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે। હવે જે આપણું શોલ્ડર છે તો શોલ્ડરથી આપણે હાર્મોલનું માપ, તો આની અંદર આપણે 6 ઇંચે નિશાન છે લગાવીશું। તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે। હવે આપણે જ્યાં 5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે એક સીધી લાઈન આપણે જ્યાં 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે લાઈન છે દોરી લેવાની છે। હવે આપણે 6 ઇંચ સુધી જે આપણું નિશાન લગાવ્યું હતું હાર્મોલનું ત્યાં સુધી આપણે એક સીધી લાઈન છે દોરી લીધી છે। ત્યાર પછી હવે જે આપણે 6 ઇંચે હાર્મોલનું નિશાન જે લગાવ્યું છે એ આપણે અહીંયા આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું। તો અહીંયાથી આપણે આ રીતે સ્કેલની મદદથી અહીંયા આપણે એક આ રીતે સીધી લાઈન છે આ રીતે દોરી લેવાની છે। તો કમ્પ્લીટ આપણે સૌથી પહેલાં આટલું માપ છે લઈ લેવાનું છે। હવે ત્યાર પછી હવે આપણી શેષ, તો આની અંદર આપણી શેષ છે 36 ઇંચની, તો 36નો આપણે ચોથો ભાગ કરી લઈશું। તો 36નો ચોથો ભાગ કરીએ એટલે અહીંયાથી આપણું આવશે 9 ઇંચ। તો જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે 9 ઇંચે એક નિશાન છે એ લગાવી લેવાનું છે। હવે આપણે જે 9 ઇંચે નિશાન લગાવ્યું છે આ આપણું તૈયાર માપ છે। તો હવે આપણે આની અંદર સિલાઈનું માર્જિંગ છે એ પ્લસ કરવાનું છે। તો અહીંયાથી આપણે 2 ઇંચ પ્લસ માર્જિંગ કરીશું। તો અહીંયા આપણે 2 ઇંચ પ્લસ કરી દેવાનું છે। તો આ રીતે આપણે અહીંયા 2 ઇંચ પ્લસ કરવાનું છે। તો હવે આપણે જે 2 ઇંચ નિશાન લગાવ્યું છે તો ત્યાં સુધી આ રીતે એક લાઈન છે એ આપણે દોરી લઈશું। તો કમ્પ્લીટ આપણે આ રીતે લાઈન છે દોરાઈ ગઈ। શેષનું માપ આપણે લેવાઈ ગયું છે। ત્યાર પછી હવે આપણે કમરનું માપ, તો કમર છે આપણે આની અંદર 28 ઇંચ, તો 28નો ચોથો ભાગ આપણે કરી લઈશું। તો આપણું આવશે આની અંદર 7 ઇંચ। તો અહીંયા આપણે 7 ઇંચે નિશાન છે એ આ રીતે એક લગાવી લેવાનું છે। આપણું કમરનું 28 ઇંચ છે તો 7 ઇંચે આપણે નિશાન લગાવી લીધું। ત્યાર પછી આપણે 1 ઇંચ પાછળનો ટક્સનું છે માર્જિંગ એ એડ કરીશું। તો આપણું ટક્સનું થઈ ગયું। અને હવે આપણે અહીંયા જે સિલાઈનું માર્જિંગ 2 ઇંચ રાખ્યું તો હવે અહીંયાથી આપણે 2 ઇંચ માર્જિંગ છે અહીંયા પ્લસ કરી દેવાનું છે। તો આ રીતે આપણે અહીંયા માપ છે એ લઈ લેવાનું છે।
હવે આપણે જે આપણે માર્જિન લગાવ્યું છું, નિશાન લગાવ્યા છે, તો આ રીતે આપણે લાઈન છે અહીંયા દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા લાઈન છે દોરી લેવાની છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે બંને સાઈડ છે લાઈન આવી રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે એ આપણે આની અંદર દોરાઈ ગઈ છે. હવે આપણે પાછળનો ટક્સ જે લેવાનો છે, તો આપણે ટક્સનું માર્જિન લગાવીશું, તો માર્ક કરીશું. તો એના માટે તો જે આપણી કમર તૈયાર છે, તો અહીંયાથી આ રીતે મેજર ટેપ રાખી અને અહીંયા આ રીતે મેજર ટેપને ડબલ કરી લઈશું. અહીંયાથી અડધું કરી લેવાનું છે અને અહીંયા હવે આપણે એક નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. હવે જે આપણું આ નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે બંને સાઈડ આપણે જે 1 ઇંચ માર્જિન છોડ્યું છે, તો અહીંયાથી આપણે જે નિશાન લગાવ્યું છે એને વચ્ચે સેન્ટરમાં રાખી અને બંને સાઈડ આપણે અડધો ઇંચ આ રીતે નિશાન છે એ લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આપણું નિશાન છે આ રીતે લગાવી લેવાના છે. ત્યાર પછી આપણું જે ટક્સ છે એ નોર્મલી આપણે 4.5-5 ઇંચ રાખતા હોઈએ છીએ. તો અહીંયાથી આપણે 4 ઇંચ 4.5 ઇંચે ટક્સનું નિશાન છે લગાવી લેવાનું છે. હવે જે આપણે નિશાન લગાવ્યું છે તો ત્યાં સુધી આ રીતે આપણે લાઈન દોરી લઈશું. તો અહીંયાથી આપણે આ રીતે એક લાઈન દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે જે ક્રોસમાં અહીંયા અડધો ઇંચ ભાગ રાખ્યા છે ત્યાંથી આ રીતે ક્રોસમાં લાઈન છે આપણે અંદર દોરી લઈશું. તો આ રીતે આપણે ટક્સનું માર્કિંગ છે એ આની અંદર કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણો આ પાછળનો ટક્સનું માર્કિંગ છે એ આની અંદર આવી ગયું છે. હવે આપણે ગળાનું માપ લઈશું. તો આનું જે ગળું છે એ આપણું રહેવાનું છે 5 ઇંચ. તો અહીંયાથી આપણે જે નિશાન છે તો ત્યાંથી આપણે 5 અડધા એટલે 2.5 ઇંચ. તો અહીંયાથી આપણે 2.5 ઇંચે આ રીતે એક નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે આપણું જે પાછળનું ગળું છે એ 10 ઇંચ છે. તો અહીંયાથી આપણે મેજર ટેપને આ રીતે રાખીએ, અહીંયાથી આપણે 10 ઇંચ. તો અહીંયા આપણે 10 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. હવે જે આપણે 10 ઇંચે નિશાન લગાવ્યું છે, તો અહીંયા પણ આપણે જે ઉપર શોલ્ડરના ભાગે રાખ્યું હતું એટલું જ તે અહીંયા પણ આપણે 2.5 ઇંચે આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 2.5 ઇંચે નિશાન લગાવ્યું છે ગળાનું, તો આ રીતે આપણે શોલ્ડરના ભાગેથી લઈ અને જ્યાં આપણું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની. તો આ રીતે આપણે એક અહીંયા સીધી લાઈન દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે જે આપણે ગળાનું નીચેના ભાગમાં નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણું જે પાછળનું ગળાનું માર્કિંગ છે આપણે આની અંદર કરી લીધું છે. અને અહીંયાથી આપણે આજનું જે ગળું છે હું તમને રાઉન્ડ ગળાની અંદર શીખવાડું છું. આની અંદર તમે તમારે મનપસંદ ગળું છે એ રાખી શકો છો. તો અહીંયાથી હું હવે આપણે આ રીતે જે આ પાછળનું ગળું છે તો અહીંયાથી આપણે આ રીતે ગળાનો શેપ છે એ આની અંદર આપી દઈશું. તો આ રીતે આપણે અહીંયા પાછળનું ગળું જે છે તો અહીંયા આપણે રાઉન્ડની અંદર પાછળના ગળાનો શેપ છે એ આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણું જે પાછળનું ગળું છે તો આ રીતે આપણે ગળાનો શેપ આપી દીધો. હવે આપણે હાર્મોલનું કટિંગ કરીશું. તો હાર્મોલનું માપ લેવા માટે તો જે આપણું બોક્સ આપણે બનાવ્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ, જે આપણું બોક્સ છે ત્યાંથી આપણે 1 ઇંચ આ રીતે ક્રોસમાં એક લાઈન દોરી લેવાની છે. હવે જે આપણે લાઈન દોરી છે તો અહીંયા આપણે 1 ઇંચે નિશાન આ રીતે રાઉન્ડની અંદર લગાવી લેવાનું છે. હવે આપણે ખાસ મિત્રો ધ્યાન રાખશું કે જ્યારે આપણે હાર્મોલનું કટિંગ કરીએ ત્યારે આપણે આ રીતે જે ભાગ છે તો આજે આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 2.5 ઇંચ, જે આપણું હાર્મોલનું નિશાન છે ત્યાંથી આપણે 2.5 ઇંચ એક માર્કિંગ કરી લઈશું. તો આ રીતે આપણે એક માર્કિંગ કરી લેવાનું છે. ત્યાર પછી 2.5 ઇંચ આ સાઈડ, તો બંને સાઈડ આપણે 2.5 ઇંચ આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. હવે આપણે જે અહીંયા ઉપરની સાઈડમાં નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આ રીતે આપણે રાઉન્ડની અંદર જે આપણે 1 ઇંચ આવ્યું ત્યાંથી આ રીતે આપણે 1 ઇંચે આ રીતે એટલો રાઉન્ડમાં અહીંયા આપી દેવાનું છે. ત્યાર પછી હવે આપણું બીજું નિશાન જે અહીંયા છે 2.5 ઇંચ, તો ત્યાંથી આ રીતે આપણે હાર્મોલનો શેપ છે આ 2.5 ઇંચ સુધી આ રીતે લઈ લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે હાર્મોલ છે આ રીતે આપણે અહીંયા રાઉન્ડ આપી દીધો છે. આ ભાગ છે મિત્રો આપણો પાછળના ફ્રન્ટ થઈ ગયો. હવે જ્યારે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું ત્યારે આપણે આગળના ભાગની અંદર હાર્મોલ છે એ આપણું જે નિશાન છે ત્યાંથી આપણે 1/2 ઇંચ આ સાઈડ નીચેના ભાગમાં રાખીશું. જે આપણું નિશાન માર્યું છે ત્યાંથી 1/2 ઇંચ આ રીતે રાખી અને અહીંયાથી આપણે આ રીતે ક્રોસમાં લાઈન છે એ દોરી લેવાની છે. એ આગળ હું તમને વિડીયોની અંદર બતાવીશ. તો કમ્પ્લીટ મિત્રો આપણો પાછળના ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ આપણે આ રીતે માર્કિંગ છે એ લઈ લેવાનું છે. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું. તો આગળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં આપણે એક લાઈન છે અહીંયા આ રીતે દોરી લઈશું. તો અહીંયા આપણે સૌથી પહેલાં આ રીતે એક અહીંયા સીધી લાઈન છે આપણે આની અંદર દોરી લેવાની છે. હવે મિત્રો આ રીતે આપણે એક સીધી લાઈન છે આની અંદર દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે જે આ લાઈન આપણું જે
અહીંયા વધારાનું જે પેપર છે ત્યાંથી આપણે 4 ઇંચ, તો અહીંયાથી આપણે 4 ઇંચ એક નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો અહીંયા આપણે 4 ઇંચનું માર્કિંગ કરી અને અહીંયાથી આપણે એક 4 ઇંચ અહીંયા આ રીતે એક સીધી લાઈન છે આપણે દોરી લઈશું. 4 ઇંચ મિત્રો આપણે એટલા માટે રાખ્યું છે કેમ કે આપણે કટોરીનું કટિંગ છે એ આની અંદર ને અંદર કરીશું, એટલા માટે આપણે અહીંયા 4 ઇંચ કટિંગ એક્સ્ટ્રા માર્જિન છે એ લઈ લીધું છે. તો આ ઉપરથી આપણે બ્લાઉઝનો ફર્મો પણ નીકળી જાય. તો આ રીતે આપણે અહીંયા એક લાઈન છે આ રીતે દોરી લેવાની છે. હવે આપણે લંબાઈનું માપ લઈ લેવાનું છે. તો જે આપણે લંબાઈ છે અહીંયાથી આપણે લંબાઈ છે આપણે 14 ઇંચ, તો અહીંયાથી આપણે 14 ઇંચનું માર્કિંગ છે એ કરી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 14 ઇંચનું જે માર્કિંગ કર્યું છે ત્યાં આ રીતે એક આપણે સીધી લાઈન છે આની અંદર દોરી લઈશું. હવે આપણે અહીંયા એક સીધી લાઈન છે આ રીતે દોરી લેવાની છે. જે આપણું તૈયાર છે મિત્રો એ જ આપણે આની અંદર અત્યારે હાલ લંબાઈમાં માપ લીધું છે. તો આ રીતે આપણે માર્કિંગ છે એ કરી લીધું છે. હવે મિત્રો કેમ કે આની અંદર આપણો બેલ્ટ પણ કટિંગ થવાનું છે, તો એના માટે આપણે અહીંયાથી 1.5 ઇંચ, જે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો ત્યારે આપણે 1 ઇંચ રાખ્યું હતું, તો અહીંયા આપણે ટોટલ 2 ઇંચ, તો અહીંયા આપણે ટોટલ 2 ઇંચ માર્જિન છે એ પ્લસ કરી દેવાનું છે. તો હવે જે આપણે નિશાન લગાવ્યું હતું ત્યાંથી આપણે આ રીતે 2 ઇંચ માર્જિન પ્લસ કરી અને અહીંયાથી હવે આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લેવાની છે. તો આ રીતે આપણે એક સીધી લાઈન આ રીતે અહીંયા દોરી લઈશું. હવે જ્યાં આપણે સીધી લાઈન દોરી છે તો ત્યાં સુધી આ રીતે આપણે એક અહીંયા નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે એક નિશાન છે આપણે આની અંદર લગાવી લીધું છે. હવે આપણે શોલ્ડર, તો જે આપણું શોલ્ડર છે જે રીતે આપણે પાછળના ફ્રન્ટની અંદર રાખ્યું તો એ જ રીતે આપણે અહીંયા પણ માર્કિંગ કરી લેવાનું છે. તો અહીંયા આપણું શોલ્ડર 10 ઇંચનું હતું, તો 10નો અડધો ભાગ કરીને અહીંયા આપણે આ રીતે 5 ઇંચે નિશાન લગાવી લીધું. હવે જ્યાં આપણે 5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લેવાની. તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન છે એ આપણાની અંદર દોરી લીધી છે. હવે આપણે જે હાર્મોલ છે એ આપણે 6 ઇંચનો રાખ્યો હતો, તો અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન લગાવી લઈશું. હવે જ્યાં આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન આપણે અહીંયા દોરી લેવાની છે. તો આ રીતે અહીંયા આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આપણે લાઈન છે એ દોરાઈ ગઈ છે. હવે આપણે શેષ, તો અહીંયાથી આપણે જે શેષ છે આની અંદર 36 ઇંચ, તો 36નો ચોથો ભાગ, તો કે આપણું આની અંદર એવું 9 ઇંચ, તો આપણે 9 ઇંચે નિશાન છે આની અંદર લગાવી લેવાનું છે. તો આપણું આ 9 ઇંચનું નિશાન છે આપણે આની અંદર લગાવી લીધું છે. ત્યાર પછી આપણું જે 2 ઇંચ સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરી દેવાનું છે. હવે મિત્રો આપણી કમર, તો કમર છે મિત્રો આપણે આને 28 ઇંચ, તો 28નો ચોથો ભાગ એટલે કે આપણું 28નો ચોથો ભાગ એટલે આપણે 7 ઇંચ પ્લસ મિત્રો હવે આપણે અહીંયા જે કટોરી જોઈન્ટ કરીશું ત્યારે જોઈન્ટ આવશે, તો એના માટે આપણે અહીંયા 1 ઇંચ સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરી દઈશું. કેમ કે આપણે અહીંયા આપણે હાફ ઇંચ કરીશું, સોરી મિત્રો હાફ ઇંચ કરવાનું છે, તો અહીંયા આપણે હાફ ઇંચ પ્લસ કરી દઈશું. ત્યાર પછી મિત્રો જે આપણે ટક્સ છે કટોરીનો અહીંયા આપણે 3 ઇંચનો લેવાના છીએ, તો એ આપણે અહીંયા 3 ઇંચ, તો અહીંયા આપણે 3 ઇંચ લેવાના છીએ, તો એનું આપણે 3 ઇંચ અહીંયા પ્લસ કરી દેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા ટક્સનું કાપડ છે એ પ્લસ કરી દેવાનું છે. હવે આપણે આ રીતે નિશાન છે એ લગાવી લીધા છે. હવે આપણે જ્યાં નિશાન લગાવ્યા છે તો આપણું ટક્સનો ભાગ આવી ગયો. ત્યાર પછી અહીંયાથી આપણે જે સિલાઈનું માર્જિન છે એ 2 ઇંચ પ્લસ કરવાનું, તો અહીંયા આપણે 2 ઇંચે નિશાન છે લગાવી લેવાના છે. હવે જે આપણે નિશાન લગાવ્યું છે તો અહીંયાથી આપણે આ રીતે ક્રોસમાં લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા એક લાઈન છે એ દોરી લેવાની છે. હવે એ જ રીતે આપણે અહીંયા પણ એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ લાઈન છે એ દોરાઈ ગઈ. તમને એવું થતું હશે કે આપણા 3 ઇંચ આ સાઈડ કેમ રાખ્યું, એ આગળ હું તમને વિડીયોની અંદર બતાવીશ. કેમ કે અત્યારે જે આપણે 3 ઇંચ અહીંયા રાખ્યું છે હવે એ આપણે માઇનસ કરી અને અહીંયા પણ આપણે બંને સાઈડ રાખવાના છે. ઓનલી અત્યારે હું તમને સમજાવવા પૂરતી આ રીતે માર્જિન છે એ લગાવ્યું છે. હવે આપણે કમ્પ્લીટ આ રીતે નિશાન છે લગાવી લીધા. સૌથી પહેલાં હવે આપણે ગળાનું માપ લઈ લઈશું. તો ગળો આપણો અંદર 5 ઇંચનું છે, તો આપણે આને અડધા એટલે કે આપણો 2.5 ઇંચ, તો અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે આગળનું ગળું, તો આગળનું ગળું છે આપણું 6 ઇંચ, તો આપણે અહીંયા 6 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો હવે કમ્પ્લીટ મિત્રો જે આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે આપણે અહીંયા 2.5 ઇંચે નિશાન એક બીજું લગાવી લેવાનું છે. તો આ હવે આપણે જે શોલ્ડર નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા આપણે એક નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે એક સીધી લાઈન અહીંયા દોરી લેવાની છે. તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે 6 ઇંચનું જે ગળું છે આગળના ભાગના ત્યાં આ રીતે એક લાઈન દોરી લઈશું.
તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે આની અંદર દોરાઈ ગઈ છે. હવે આપણે અહીંયાથી જે આપણું ગળું છે તો ત્યાંથી આપણે 2 ઇંચે એક નિશાન લગાવી લઈશું. તો અહીંયા આપણે 2 ઇંચે નિશાન લગાવી લેવાનું છે અને ત્યાર પછી અહીંયાથી હવે આપણે ગળાનો રાઉન્ડમાં શેપ છે આ રીતે આપી દેવાનો છે. તો આ રીતે આપણે ગળાનો શેપ છે અહીંયા રાઉન્ડની અંદર આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે ગળું છે આ રીતે આપણે રાઉન્ડની અંદર શેપ આપી દીધો છે. હવે આપણે હાર્મોલનું કટિંગ કરીશું. તો હાર્મોલનું કટિંગ મિત્રો કે મેં જે તમને આગળ કીધું એ જ રીતે કે અહીંયાથી આપણે અડધો ઇંચ ગળા સાઈડ રાખીશું. ત્યાર પછી હવે અહીંયાથી આપણે અડધો ઇંચ રાખ્યું છે તો આ રીતે અહીંયા ક્રોસમાં એક લાઈન દોરી લેવાની છે, જેથી કરીને મિત્રો આપણે આગળની સાઈડમાં જે ખોલવાનો પ્રોબ્લેમ આવે છે આ રીતે તમે હાર્મોલનું કટિંગ કરશો તો એ નહીં આવે. હવે અહીંયાથી આપણે 1 ઇંચ, તો અહીંયા આપણે 1 ઇંચે નિશાન લગાવી અને આ રીતે અહીંયા એક સીધી લાઈન દોરી લેવાની છે. તો હવે મિત્રો અહીંયાથી આપણે હાર્મોલનું જે કટિંગ છે એ આ રીતે શેપ અહીંયા લાઈન દોરીશું ક્રોસમાં. તો અહીંયા આપણે એક હાર્મોલ છે આ રીતે રાઉન્ડની અંદર લાઈન છે આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે જો આપણે હાર્મોલનું કટિંગ કરીશું તો આપણે જે આગળની સાઈડમાં ખોલવાનો પ્રોબ્લેમ આવે છે એ આની અંદર નહીં આવે. તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ છે આપણું લેવાઈ ગયું છે. હવે મિત્રો આપણે અહીંયા આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે એ આપણે આની અંદર લગાવી લીધું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા 3 ઇંચનો ભાગ છોડ્યો હતો, હવે આપણે હું તમને સમજાવું. તો હવે આપણી જે કમર છે તો અહીંયાથી આપણે કમર 7 ઇંચ, તો આપણે 7 ઇંચનું નિશાન છે લગાવી લેવાનું છે અને ત્યાર પછી આપણું સિલાઈનું માર્જિંગ છે એ આની અંદર અડધો ઇંચ પ્લસ કરી દેવાનું છે, જે આપણે કટોરી સાથે સિલાઈ માર્જિંગ છે એ. અને હવે આપણે 2 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 3 ઇંચ જે છોડ્યું હતું ત્યાંથી હવે આપણે 1.5 ઇંચ, તો અહીંયા આપણે એક 1.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે 2 ઇંચ જે સિલાઈનું માર્જિંગ એડ કર્યું હતું એ, તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાના છે. હવે જે આ નિશાન આપણે લગાવ્યા છે તો અહીંયાથી આપણે મિત્રો આ રીતે લાઈન છે અહીંયા દોરી લઈશું. તો અહીંયા આ રીતે લાઈન છે દોરી લેવાની છે. હવે એ જ રીતે અહીંયા પણ મિત્રો આપણે જે લાઈન છે એ આપણી દોરાઈ ગઈ છે. તો આ આપણું જે 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા માર્જિંગ હતું એ આપણે અહીંયા નીકળી ગયું. હવે આપણે શું કરીશું કે અહીંયા આપણે જે 1.5 ઇંચ માર્જિંગ એક્સ્ટ્રા આ બાજુ છોડ્યું છે, હવે એ આ બાજુ આપણે લઈ લઈશું. તો અહીંયાથી આપણે જે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે 1.5 ઇંચ એક માર્કિંગ છે આ રીતે કરી લેવાનું છે. તો અહીંયા આપણે 1.5 ઇંચનું માર્કિંગ છે થઈ ગયું છે. તો હવે આપણે જે 1.5 ઇંચનું માર્કિંગ છે તો ત્યાં સુધી આપણે આ રીતે એક લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે એ દોરાઈ ગઈ છે. હવે આપણે અહીંયાથી ડોટ પોઈન્ટનું માપ લેવાઈ ગયું અને અહીંયા આપણે જે 1.5 ઇંચ એક્સ્ટ્રા છોડ્યું હતું એ પણ આપણે બાદ કરી દીધું. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યાં આપણો ભાગ છે તૈયાર ભાગ છે, તો અહીંયાથી તૈયાર ભાગેથી આપણે 4 ઇંચ, ખાસ મિત્રો યાદ રાખજો સિલાઈના માર્જિંગ સાથે 4 ઇંચ, તો અહીંયા જે આપણે લાઈન દોરી છે તો અહીંયા આપણે 4 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. અહીંયાથી જે આપણો ભાગ છે ત્યાંથી આપણે 4 ઇંચે માર્જિંગ લગાવી લીધું છે. હવે આપણે બેલ્ટનું માપ લઈશું. તો બેલ્ટ છે આપણો મિત્રો આની અંદર 4 ઇંચ, તો અહીંયાથી આપણે સિલાઈનું માર્જિંગ આની અંદર પ્લસ કર્યું છે. તો અહીંયાથી હવે આપણે જે આપણી લંબાઈ છે તો અહીંયાથી આપણે 4 ઇંચ છે, તો અહીંયા આપણે 4.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 4.5 ઇંચે નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. હવે અહીંયા આપણે 3 ઇંચ છે, તો અહીંયા આપણે 3.5 ઇંચે, તો અહીંયા આપણે 3.5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. જે આપણો બેલ્ટ છે તો અહીંયા આપણે બેલ્ટના માર્કિંગ કરી લીધા છે. હવે આપણે અહીંયાથી આ રીતે ક્રોસમાં લાઈન છે દોરી લઈશું. તો આ રીતે આપણે એક ક્રોસમાં લાઈન આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે ક્રોસમાં લાઈન છે આ રીતે દોરાઈ ગઈ છે. હવે આપણે શું કરીશું, તો અહીંયાથી આપણે જે કટોરીનો ભાગ છે તો અહીંયા આપણે નોર્મલી આ રીતે રાઉન્ડમાં શેપ છે આ રીતે આપી દેવાનો છે. તો અહીંયાથી આપણે આ રીતે બેલ્ટની અંદર શેપમાં આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે એક શેપ છે આની અંદર આપી દીધો છે. કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો શેપ છે અપાઈ ગયો છે. હવે આપણે અહીંયાથી 4 ઇંચે એક નિશાન લગાવીશું. તો આ રીતે આપણે એક 4 ઇંચે નિશાન લગાવી દેવાનું છે, જે આપણું કટોરીના ભાગનું રહેવાનું છે. તો હવે આપણે 4 ઇંચનું નિશાન છે લગાવી દીધું છે. ત્યાર પછી હવે જે આપણો હાર્મોલ છે તો ત્યાંથી આપણે 2.25 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 2.25 ઇંચે આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે. તો હવે આપણે 2.25 ઇંચે જે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે આ રીતે એક લાઈન છે કટોરીને શેપમાં આ રીતે લાઈન દોરી લેવાની છે. તો આ રીતે આપણે એક અહીંયા કટોરીને જે આપણે જે યોગ છે તો યોગની અંદર આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ લાઈન છે દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણે
આ જે ભાગ આપણો છે એનો આપણે માપી લઈશું. તો કે આપણો 5 ઇંચ આવ્યો. તો હવે મિત્રો આપણે જે આ ભાગ અહીંયા 1.5 ઇંચ પ્લસ કર્યો હતો તો અહીંયા આપણે 1.5 ઇંચ પ્લસ કરી દેવાનો છે. હવે આ મિત્રો આપણો આટલું કટિંગ છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે જ્યારે આપણે કટિંગ કરીશું ત્યારે આપણે અહીંયાથી જે આ શેપ છે એ પ્રમાણે કટિંગ કરી લેવાનું છે ને અહીંયાથી આપણો બેલ્ટ કટિંગ થઈ જાય. હવે આપણે કટોરી કટિંગ કરતા શીખીશું, જે આની અંદર ને અંદર કટિંગ કરીશું. તો એના માટે તો અહીંયા આપણે 1.5 ઇંચ માર્જિંગ છે એ એડ કરી દીધું છે. હવે ત્યાર પછી અહીંયા આપણે 1.5 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા પણ આપણે 1.5 ઇંચ માર્જિંગ પ્લસ કરી દેવાનું છે. તો હવે જે આપણો માર્જિંગ છે તો અહીંયા આપણે આ રીતે લાઈન છે લંબાવી લઈશું. તો આપણે જે આ લાઈન છે આ રીતે આપણે અહીંયા સીધી લાઈન એક લંબાવી લેવાની છે, જે આપણું 1.5 ઇંચનું માર્કિંગ છે ત્યાં સુધી. હવે મિત્રો આપણે 3 ઇંચ છે એ આની અંદર માર્જિંગ કટોરીને દાટ લેવા માટે 3 ઇંચ છોડ્યું હતું. તો અહીંયાથી મિત્રો આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈને આપણે જે ડોટ પોઈન્ટ છે તો આ ડોટ પોઈન્ટનું સેન્ટર રાખીને અહીંયાથી આપણે 3 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે મિત્રો આપણે જે 3 ઇંચનું નિશાન લગાવ્યું છે તો ત્યાં સુધી આ રીતે ડોટ પોઈન્ટથી નીચેના ભાગમાં આ રીતે એક સીધી લાઈન આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ લાઈન આપણી દોરાઈ ગઈ છે. હવે આપણે જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે અહીંયા બીજી એક લાઈન છે આ રીતે ક્રોસમાં, કે જે લાઈન આપણે અહીંયા 1.5 ઇંચ પ્લસ કર્યું છે ત્યાં સુધી આ રીતે એક અહીંયા આપણે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. એ જ રીતે અહીંયા પણ આપણે 1.5 ઇંચ જે માર્જિંગ એડ કર્યું હતું તો ત્યાં આ રીતે આપણે એક લાઈન છે એ આ રીતે લંબાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે લાઈન છે લંબાવી લીધી છે. અને અહીંયા મિત્રો આપણે 1/2 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું, કેમ કે આની અંદર આપણે માર્જિંગ છે એડ કર્યું નથી. તો આ રીતે આપણે માર્જિંગ એડ કરી દેવાનું છે. અને અહીંયા આપણે ગળું છે તો ત્યાં સુધી પણ આપણે એક આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ રીતે લાઈન છે એ દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે આની અંદર સિલાઈનું માર્જિંગ છે એડ નથી કર્યું, તો અહીંયા 1/2 ઇંચ આપણે સિલાઈનું માર્જિંગ છે એડ કરી દેવાનું છે. ત્યાર પછી એ જ રીતે અહીંયા જે આપણે 2 ઇંચે નિશાન લગાવ્યું હતું તો ત્યાં સુધી આપણું માર્જિંગ છે આવી જાય. તો અહીંયાથી આ રીતે હવે આપણે લાઈન છે તો આ રીતે આપણે રાઉન્ડની અંદર જે આપણે કટોરીનું કટિંગ છે એ આ રીતે રાઉન્ડની અંદર આપણે શેપ છે અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે કટોરીનો શેપ છે આની અંદર આપી દીધો છે. હવે આપણે શું કરીશું, આ બંને ભાગ છે આપણા તો અહીંયાથી આપણે અડધા કરી લઈશું. તો કે આપણું 4 ઇંચ. તો અહીંયા આપણે કટોરીનો ડોટ પોઈન્ટનું નિશાન છે આ રીતે લઈ લેવાનું છે. તો હવે અહીંયાથી આપણે 3 ઇંચ રાખ્યું હતું, તો જે આપણે વચ્ચેનું સેન્ટર છે તો બંને સાઈડ આપણે 1.5 ઇંચ. તો અહીંયા આપણે 1.5 ઇંચ અને એ જ રીતે અહીંયા 1.5 ઇંચ. તો આ રીતે અહીંયાથી આપણે કટોરીનું જે શેપ છે એ અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે પેપરની અંદર કટોરી છે એ કેવી રીતે કટિંગ કરવું એ શીખ્યા. તો કમ્પ્લીટ મિત્રો આપણો આગળનો ભાગ છે એ આ કમ્પ્લીટ આપણા અંદર દોરાઈ ગયો છે. હવે મિત્રો આપણે જ્યારે પણ કટિંગ કરશું ત્યારે આપણું આનું કટિંગ છે એ આની અંદર કરી લેવાનું છે. હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરતા શીખીએ. તો એના માટે તો જે આપણે આ રીતે એક લાઈન દોરી લીધી છે, તો હવે આપણે અહીંયાથી જે સ્લીવની લંબાઈ છે તો આપણે આની અંદર 9 ઇંચ છે. તો આપણે 1/2 ઇંચ પ્લસ કરી અને અહીંયા આપણે એક નિશાન છે લગાવી લેવાનું, એટલે કે 9.5 નિશાન લગાવી લેવાનું છે. હવે મિત્રો જ્યાં આપણે 9.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક આપણે સીધી લાઈન દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે આ લોંગ સ્લીવ છે તો લોંગ સ્લીવની અંદર મિત્રો અહીંયાથી આપણે 3 ઇંચ જે આપણે ઉપરની લાઈન દોરી છે તો ત્યાંથી આપણે 3 ઇંચ એક નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણું 3 ઇંચનું નિશાન છે ત્યાં પણ આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ સીધી લાઈન છે એ દોરાઈ ગઈ છે. હવે આપણે સ્લીવની જે હાર્મોલ છે તો એનું માપ લઈશું. તો આપણો જે આની અંદર હાર્મોલ છે એ આપણો રહેવાનો છે, સોરી મિત્રો, હવે અહીંયાથી આપણે જે સ્લીવ છે તો આપણે આ ભાગ છે રાઉન્ડની અંદર, આપણો આ જે ભાગ છે રાઉન્ડની અંદર મિત્રો પાછળનો ભાગ, તો અહીંયા આપણે આ રીતે એક નિશાન શોલ્ડરનું મારી દઈશું, કેમ કે આપણું સિલાઈનું માર્જિંગ છે. તો ત્યાંથી લઈ અને આ રીતે આપણે મેજર ટેપ છે એ રાઉન્ડની અંદર માપી લઈશું. તો કે આપણું આની અંદર આવ્યું 9.5 ઇંચ. તો અહીંયાથી હવે મિત્રો આપણે મેજર ટેપ છે એ ક્રોસમાં 9.5 ઇંચે એક નિશાન છે એ આની અંદર લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે ક્રોસમાં 9.5 એક નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે 2 ઇંચ જે સિલાઈનું માર્જિંગ પ્લસ કર્યું હતું એ આપણે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું નિશાન છે લગાવી લીધું છે. હવે આપણે અહીંયા જે આપણું નિશાન છે ત્યાંથી આપણે આ રીતે 1/2 ઇંચ, 1/2 અથવા 1 ઇંચ આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ છે આપણે લેવાઈ ગયું છે. હવે આપણી જે સ્લીવની ગોળાઈ છે તો એ છે મિત્રો આપણી 11.5. તો 11.5 ને અડધા કરી લઈશું. તો કે અહીંયા આપણું 6.5 ઇંચ.
તો અહીંયા આપણે 6.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. હવે એની અંદર આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન છે એની અંદર પ્લસ કરી દેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું 2 ઇંચ સિલાઈનું માર્જિન છે એ આપણે અંદર પ્લસ કરી દીધું છે. તો હવે મિત્રો આપણે અહીંયા આ રીતે એક લાઈન દોરી લઈશું અને એ જ રીતે અહીંયા પણ આપણે એક લાઈન છે એ આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ લાઈન છે આ રીતે દોરાઈ ગઈ છે. હવે આપણે અહીંયા હાર્મોલનો શેપ છે આપીશું. તો અહીંયાથી મિત્રો જે આપણે નિશાન છે તો ત્યાંથી આપણે 1.5 ઇંચ, તો આ જે ડબલ ભાગ છે ત્યાંથી આપણે 1.5 ઇંચ એક નિશાન છે લગાવી લેવાનું છે. અને હવે અહીંયાથી આપણે આ રીતે 1.5 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આ રીતે આપણે એક માર્કિંગ કરીશું, જે આપણે અહીંયા 1 ઇંચ સુધી રાખ્યું હતું એ રીતે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે માર્કિંગ છે થઈ ગયું છે. તો હવે મિત્રો આ જે ભાગ છે આપણો પાછળનો ફ્રન્ટ છે. તો હવે અહીંયાથી આપણે 1/2 ઇંચ નીચેના ભાગમાં રાખી અને અહીંયાથી આપણે આ રીતે એક બીજું માર્કિંગ છે એ આ રીતે કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણી સ્લીવ છે એ કટિંગ કરી લેવાની છે. કેમ કે આપણે જ્યારે આગળનો ફ્રન્ટ કટિંગ કર્યો ત્યારે આપણે હાર્મોલ છે થોડોક ડાઉન ઉતાર્યો હતો, તો આપણે અહીંયા પણ આપણે હાર્મોલ છે એ થોડોક ડાઉન ઉતારવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે જે પેપર કટિંગની અંદર મેં તમને આજે ડ્રાફ્ટિંગ કટિંગ શીખવાડ્યું. આજના ક્લાસની અંદર મિત્રો આપણે પેપર ઉપર કટોરીવાળા બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ કટિંગ કરતા શીખ્યા. હવે ક્લાસ 3ની અંદર મિત્રો આપણે કાપડ પર જ તે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ છે એ કરતા શીખીશું. તો મિત્રો આશા છે કે આજનો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો કટિંગના સિલાઈના જોવા મળતા રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.